નમસ્કાર મિત્રો, એનએલટી ન્યૂઝમાં તમારું સ્વાગત છે। ફોરેસ્ટના ઉમેદવારો દ્વારા આજે ગાંધીનગરમાં આ 6 મુદ્દાઓ માટે થશે આંદોલન। મુદ્દા નંબર 1, જુદા જુદા 48 પેપરમાં કોઈને 15 તો કોઈને 11 પ્રશ્નો કેન્સલ થયા છે, તો કોઈને 1 કે 3 જ કેન્સલ થયા, જેના લીધે ગુણભારમાં અસંતુલન થયું છે અને આ અસંતુલિત ગુણભારના લીધે માર્ક્સમાં ફેર પડ્યો છે। મુદ્દા નંબર 2, નોર્મલાઇઝેશન પદ્ધતિ માટે પણ આવા કેન્સલ થયેલ અને જેમાં તમામ વિકલ્પો સાચા છે એવા પ્રશ્નો છે, જેના લીધે માર્ક્સમાં વધઘટ થઈ, જેમાં અમુકને 40 વધ્યા અને અમુકને માત્ર 5-6 જ વધ્યા, એટલે મેરિટમાં મહેનતુ વિદ્યાર્થીઓ ન આવી શક્યા। મુદ્દા નંબર 3, આ સીબીઆરટી પદ્ધતિ નિષ્ફળ પ્રયોગ છે, જેમાં ગુજરાતમાં 20 દિવસ સુધી પરીક્ષા લેવા છતાં પણ આ પદ્ધતિને લીધે વિદ્યાર્થીઓને અન્યાય થયો છે, તો સીબીઆરટી ગુજરાતમાંથી રદ કરો। મુદ્દા નંબર 4, હજી 42 પ્રશ્નો એવા છે જે સુધર્યા નથી, જો એ સુધરે તો ઘણા મહેનતુ વિદ્યાર્થીઓના મેરિટ સુધરી શકે છે અને તેમના નામ પણ આવી શકે એમ છે। મુદ્દા નંબર 5, તમામના માર્ક્સ જાહેર કરવાની આટલી માગણી છતાં નથી થતા, એટલે અમુકને તો 200 માર્ક્સના પેપરમાં 200+ છે, તો તમામનું લિસ્ટ જાહેર કરો। મુદ્દા નંબર 6, જગ્યા વધારો, જૂની ભરતી અને આ નવી ભરતી વચ્ચે 2 વર્ષથી પણ વધુનો સમયગાળો વીતી ગયો હોવાથી જગ્યાઓ પણ ખાલી છે, એ જગ્યાઓનો આ ભરતીમાં સમાવેશ કરો।